સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। વિજયનગર તાલુકામાં 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો। હરણાવ નદી 2 કાંઠે વહેતા ગામમાં પાણી ઘૂસી ગયા। વિજયનગરના છેવાડે આવેલ સરસવ ગામમાં પણ પાણી ઘૂસી ગયા છે, તો વિજયનગર અને રાજસ્થાનને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરણાવ નદી 2 કાંઠે વહી રહી છે। પાણી ફરી વળતા સ્થાનિક લોકો ધાબા પર રહેવા મજબૂર બન્યા છે। તો વિજયનગરમાં જ્યાં જુઓ ત્યાં જળનું સામ્રાજ્ય, અડધા ઘરો પણ ડૂબી ગયા છે। વિજયનગર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। રાજસ્થાનમાંથી ઉદ્ગમ સ્થાન થતી હરણાવ નદી 2 કાંઠે વહેતા ગામમાં પાણી ઘૂસી ગયું। લોકો ધાબાઓ પર રહેવા મજબૂર બન્યા છે। વિજયનગર તાલુકાનું છેવાડે આવેલું છે સરસવ ગામ કે જ્યાં પાણી ઘૂસી ગયા હતા।